બ્રહ્મની સ્થિતિ એટલે બ્રહ્મનું જીવન, બ્રહ્મની સ્થિતિ એટલે બ્રહ્મની જીવન શૈલી, બ્રહ્મની સ્થિતિ એટલે બ્રહ્મનું વલણ. હવે આ લક્ષણો જ્યારે જોઈએ છીએ કે કામનાઓનો ત્યાગ, દુઃખમાં સ્થિરતા, સુખમાં સ્થિરતા, ક્રોધ ના આવે, આ ક્યારે બ્રહ્મની સ્થિતિ જીવનનું વલણ બને? જ્યારે બ્રહ્મ મનુષ્ય રૂપે આ લોકની અંદર અવતરતું હોય ત્યારે ગીતાના આ શબ્દો સાર્થક થાય છે. સર્વોપરી કરતા અને પછી પાછા સાકાર અને પ્રગટ છે. અને એ પ્રમાણે પોતાના એકાંતિક સંત દ્વારા, ગુણાતીત સંત દ્વારા અખંડ પોતે વિચરે છે અને એ પ્રગટ છે ને છે. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી રે. સંત સ્વરૂપે આજે શાસ્ત્રીમાં યુગમાં પ્રમુખમાં એ સ્વરૂપે ભગવાન પ્રગટ છે. હિતકારી રે સંત પરમ હિતકારી જગત માહી. શ્રીજી મહારાજ ગઢડામાં આવ્યા, કપૈયામાં જન્મ ધારણ કર્યો અને ગઢડામાં ધામમાં ગયા. ત્યાં સુધી હતા ને પછી જતા રહ્યા કે નથી એવું નહીં મનાવવું. ભગવાન શ્રીજી મહારાજ છે, હું એકાંતિક ધર્મ સ્થાપન કરવા આવ્યો છું અને મારા એકાંતિક સંત જે ગુણાતીત સંત દ્વારા હું પ્રગટ છું ને. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. જેવા દેખાય છે, આપણા જેવા દેખાય છે, મોદા હાજા દેખાય છે, દુઃખ સુખ બધું આવે છે, પણ છતાં એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. પ્રગટ છે એટલે શ્રીજી મહારાજ જ જરાય ઓછું નહીં, આમાં સમ્યક પ્રકારે રહ્યા છે. જેવા અક્ષરધામમાં છે તે સકલ જીવન પર હરિ સમ સબ દુઃખ હારી, હરિ સમ સબ દુઃખ હારી જગત માહી, સંત પરમ હિતકારી રે. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ. 27 આવા સંતના નેત્રમાં જોનારા ભગવાન, એના પગમાં ચાલનારા ભગવાન છે. એમાં તો સાક્ષાત સાંગો પાંગ નખથી શિખા પર્યંત ભગવાને રૂવાડે રહ્યું છું. સંતે સ્વયં હરી, એટલું સંત દ્વારા મળ્યા આપણને. ભગવાન જ છે, બીજું કંઈ નહીં. સ્વામી આજે ભગવાન સિવાય કંઈ છે જ નહીં અંદર. આવી રીતે આપણે પ્રાપ્તિ થઈ છે. ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી, રીત જગત સે न्यारी. ब्रह्मानंद कहे संत की सोबत, ब्रह्मानंद कहे संत की सोबत, मिलत है प्रगट मुरारी जगत माई, मिलत है प्रगट मुरारी जगत माई. Who is Man Swamiji? Man Swami is Pragar Brahm. Man Swami is not a human being. Don't make a mistake. He is the incarnation of divinity. સ્વામી મહારાજને જ્યારે હું જોઉં ત્યારે મને એમ લાગે કે ભગવાન મહાવીરે ધર્મ ક્યાં ટકે અને સાચો ધર્માત્મા કેવો હોય
સંત પરમ એનું સાક્ષાત સ્વરૂપ આ બંને મહાપુરુષોમાં જોવા મળે. is a person who loves human beings, is a person who respects others, is a person who also respects the religion. જયરામ સ્વામી કહે છે, મહારે મુનિના ધ્યાનમાં ના આવે તેરે સામરીઓ મુજને બોલાવે. મોટા ઋષિમુનિઓ લાખો વર્ષથી તપ કરે, જેને ઝાંખી થઈ નથી ભ્રમ કેવું હોય, એ ભ્રમ મને બોલાવે છે. આવ બોલાવે, આશીર્વાદ આપે, થાપ આપે, ગમત કરે આપણી સાથે. એવું કહેવાય, એટલા નસીબદાર છે. મારા ભાઈ વાતો મુખે કરવી, મોય વાત કેદી ન ઉતરવી. મુખો મુખો થઈ ઓળખાય, કોઈ વાતને ન રહી તાણ. આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો યદ ભૂલ. એટલે આને માટે છે નિષ્ફળ સાઈ લખ્યું, એ એકાંતમાં બેસીને વિચાર કરવો પડે. એમને બધે આખો દિવસ કૂટ કરીએ, આવી પ્રાપ્તિ સમજાય નહીં તમે. અને આપણા માટે તો શ્રીજી મહારાજ સત્પુરુષ દ્વારા પ્રગટ છે જ. આપણા માટે ગયા નથી, મહારાજ છે જ. ભગતજી મહારાજ જ્યારે ધામમાં પધાર્યા ત્યારે શાસ્ત્રી મહારાજ રામજી ભટ્ટને કહ્યું, એટલે આપણા માટે તો મહારાજ ગયા જ નથી, મહારાજ પ્રગટ છે જ સંત દ્વારા. ભગતજી મહારાજ જ્યારે ધામ પધાર્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજે રામજી ભટ્ટને કહ્યું કે સત્પુરુષ ક્યારેય પૃથ્વી પરથી જતા જ નથી. આપણા બહુ મોટા ભાગ્ય છે કે આપણને એવા પ્રગટ સત્પુરુષ મળ્યા છે, અને તેની ઓળખાણ પણ થઈ છે. હવે તો સ્વરૂપમાં ત્રણ જોડાણ કરવાનું છે, કરીને આ કરવાનું છે.